આદેશ બાદ રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી છે। જંગલેશ્વરમાં આરોપી જાવેદ જુનેજાના મકાનનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। 51 કિલો ગાંજા સાથે જાવેદ જુનેજા પકડાયો હતો। આરોપી ગેરકાયદે દબાણ કર્યાનું સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એટલે જે લિસ્ટેડ બુટલેગર છે તે વિરુદ્ધ પાસા તડીપાર સહિતના અસરકારક પગલાં લેવામાં આવશે અને તે લોકોનું આજે પણ ગેરકાયદેસર દબાણ હશે તે દૂર કરવામાં આવશે। હાલ અલ્તાફ 6 આંગળીનું નામ એસએમસી દ્વારા રેડી કરવામાં આવ્યું છે, તો તેના માટેનો પત્ર વ્યવહાર પણ કોર્પોરેશન સાથે કરેલો છે અને આગામી દિવસોમાં નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હાલ ક્રાઇમ બ્રાન્ચનો એક વોટ્સએપ નંબર જે જાહેર કરવામાં આવ્યો છે તે મુખ્યત્વે ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા ઈસમોની માહિતી લોકો નિર્ભયપણે આપી શકે તેના માટે થઈને છે। તો લોકો આવા ઈસમોની માહિતી આપી શકે છે અને તે લોકો વિરુદ્ધ પણ લોકલ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અમદાવાદ શહેરમાં પોલીસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। ઝોન 2 વિસ્તારમાં 100 બાઇક પર 200 પોલીસ કર્મીઓએ પોલીસ પેટ્રોલિંગ હાથ ધર્યું છે। ગુજરી બજાર સર્કલથી ચેકિંગની શરૂઆત કરવામાં આવી, તો માધુપુરા, શાહપુરા સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો અમદાવાદ પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું છે। જે 100 કલાકની અંદર લિસ્ટ બનાવવાનું હતું એની અંદર અમે ટોટલ 130 એવા ઈસમોનું લિસ્ટ બનાવ્યું છે, જેમાં બુટલેગર, જુગાર, શરીર સંબંધી ગુનાઓ સાથે સંકળાયેલા તેમજ મિલકત સંબંધી ગુનાઓ સાથે સંકળાયેલા લોકો નું લિસ્ટ બનાવ્યું છે। તેમના વિરુદ્ધ તેમની જે પણ અસામાજિક પ્રવૃત્તિને કેવી રીતના રોકી શકાય એ રીતે માનનીય ડીજી સાહેબની સૂચના અને માનનીય સીપી સાહેબની સૂચના મુજબ કાર્યવાહી કરી રહ્યા છીએ। તેમજ તેમના વીજ કનેક્શન અને તેમની જે ઇલીગલ પ્રોપર્ટીઝ છે તેને સીલ કરવા માટેની બેઝિક જે માહિતી જોઈએ એ હાલ અમે એકઠી કરી રહ્યા છીએ અને એના આગળ એ પ્રમાણે આગળની કાર્યવાહી કરીશું। અમારા ઝોન 2ના તમામ પોલીસ સ્ટેશન એટલે કારંજ, શાહપુર, માધુપુરા, રિવરફ્રન્ટ ઈસ્ટ, રાણીપ, સાબરમતી અને ચાંદખેડા વિસ્તારમાં અત્યારે હાલ અમે આ બાઇક પેટ્રોલિંગનું આયોજન કરેલ છે।